આ તરફ જેતપુરમાં ઉદ્યોગનગર પોલીસે ટ્રાવેલ્સ બસોનું ટેક્સ કૌભાંડ ઝડપી પાડ્યું છે। ટેક્સ અને વીમો બચાવવા એક જ નંબરે બસો દોડાવતા હતા। એક જ નંબરની બસો અલગ રૂટ પર ચલાવતા હતા। ઉદ્યોગનગર પોલીસે 10 લક્ઝરી બસ અને કાર જપ્ત કરી લીધી છે। પોલીસે 1,55,00,000નો મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે। પાવન જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલની અટકાયત કરવામાં આવી છે। કૌશિક જયસ્વાલ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। છેલ્લા 2 થી 3 મહિનાથી ચાલતા રેકેટમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને 1 ઓમની ગાડી છે।